કઠિનાઈથી પરિબાધમાના પરિબાધ કરવા વાળી વાણી, જે તમને દુરુક્તમ એકદમ કઠિનાઈથી બોલવા વાળી પરિબાધમાના પરિબાધિત કરતી, શેમાં વર્ણમ પવિત્રમ પુનતિમ, જ્યારે પવિત્રમ પુનતિ પવિત્ર વર્ણ બોલવામાં મેખલા ખરેખર એના માટે એક મંત્ર છે, ઋગ્વેદમાં છે, પારસ્કર ગુહ્ય સૂત્રમાં પણ છે. મેખલા જ્યારે યજ્ઞોપવિત અપાય ત્યારે એક મેખલા બાંધવામાં આવે કમર ઉપર, મૂંજની દર્ભની હોય છે, એ સૂતરની પણ હોય છે. એક પારસ્કર ગુહ્ય સૂત્રમાં અને ઋગ્વેદમાં બંનેમાં મંત્ર છે મેખલા સમયનો. બ્રહ્મચારીને મેખલા શા માટે? યજ્ઞોપવિત પેલા એ મેખલાનું બંધન થાય. ઋગ્વેદનો પણ મંત્ર છે ને, ઓમ ઇયમ દુરુક્તમ પરિબાધમાના વર્ણમ પવિત્રમ પુનતિ મ આગાત પ્રાણાપાનાભ્યામ બલમાદધાના સ્વસા દેવી સુભગા મેખલેયમ. પારસ્કર ગુહ્ય સૂત્રમાં છે. એટલે પારસ્કર ગુહ્ય સૂત્ર યજુર્વેદ પ્રમાણે પણ બોલી શકાય અને ઋગ્વેદ પ્રમાણે પણ બોલી શકાય. ઇયમ એટલે આ, દુરુક્તમ એટલે કઠિનાઈથી પરિબાધમાના પરિબાધ કરવા વાળી વાણી, જે તમને દુરુક્તમ એકદમ કઠિનાઈથી બોલવા વાળી પરિબાધમાના પરિબાધિત કરતી, શેમાં વર્ણમ પવિત્રમ પુનતિમ, જ્યારે પવિત્રમ પુનતિ પવિત્ર વર્ણ બોલવામાં જ્યારે પ્રાપ્ત ન થાય એવી આ મેખલાથી સ્વસા, સુભગા અને દેવી એમ ત્રણ વિશેષણો છે. પ્રાણાપાનાભ્યામ બલમ આદધાના સ્વસા દેવી સુભગા મેખલેયમ. આ મેખલા અમે બાંધીએ છીએ પ્રાણ અને અપાન નામના બંને વાયુના બળ આદધાના, એનું આદધાન એને દેવાવાળી છે આ મેખલા, એટલે અમે બાંધીએ છીએ આની કમર ઉપર. આ કેવી છે એના માટે ત્રણ શબ્દ વાપર્યા છે, સ્વસા, સુભગા અને દેવી. એટલે સ્વસા, સુભગા અને દેવી માટે એક બેન માટે ને એક સૌભાગ્ય દેવાવાળી દેવી તુલ્ય છે આ. સ્વસા એટલે બેન સમાન અને સુભગા દેવી અને સૌભાગ્ય આપનારી છે. આપણે એમ થાય કે બેન જેમ ભાઈના તમામ અવરોધો હોય, ભાઈની તમામ ભૂલો હોય, એ ભૂલોને બેન સુધારે, ભાઈ આમ ન કર, એને ઢાંકે, સુધારે, એવી છે આ મેખલા, સૌભાગ્ય આપનારી છે. અને મેખલાનો સૌથી મોટો પ્રયોગ છે કમર ઉપર બાંધવામાં આવે, પંજાબમાં એને તગડી કહેવામાં આવે છે. આજે પણ લોકો ચાંદીનો કંદોરો બાંધે છે, કનૈયાને ચાંદીનો કંદોરો કમર ઉપર બાંધેલો હતો. કમર ઉપર મેખલા બાંધવાનો એક છે, વાણીમાં અસ્પષ્ટતા આવે, ઉચ્ચારણ ન કરી શકે. કમર ઉપર મેખલા બાંધવાથી પ્રાણ અને અપાન નામના બંને વાયુને બલ આપનારા છે. પ્રાણ અને અપાન બરાબર ન ચાલતા હોય તો વાણીના ઉચ્ચારણો પણ બરાબર ન થાય સંસ્કૃતના, અને સંસ્કૃતના ઉચ્ચારણો બરાબર ન થાય તો એને આગળ વેદારંભ સંસ્કારમાં એને પ્રવેશ કરવાનો છે. યજ્ઞોપવિત લઈને સીધો જ વેદારંભ સંસ્કાર આવશે, અને આવશે તો વેદના મંત્રોનું ઉચ્ચારણ તો સૌથી અઘરું છે. સામાન્ય લૌકિકમાં આ બધું ચાલે, લૌકિકમાં ઉપર અનુસ્વાર હોય તો તમે મજ બોલી જાવ તો ચાલે, પણ વેદમાં તો નિત્યમ છે, સાહિત્યમાં ને બધામાં અનિત્યમ છે. તમે જેવી રીતે કોઈ શબ્દ બોલ્યા હોય તો આગળ પાછળનો જો ક વર્ગ આવતો હોય આખો ક ખ ગ ઘ, તો આગળનો અક્ષર ગંગ કરી જ બોલી શકાય. જેવી રીતે શંખ, ગંગા એ વેદમાં અનિત્ય છે, તમારે આગળ જે આવતો એ પ્રમાણે. જ્યોતિ ખાઈન, તમારે ખાઈને જ બોલવું પડે, એમાં ન ચાલે વેદમાં. એટલે એમાં નિત્ય છે, એટલે વેદમાં બોલવા માટે અને તકલીફ ન થાય ઉચ્ચારણમાં. એટલે એ કથન અનુસાર એ વાણીના કઠિન શબ્દોના ઉચ્ચારણમાં ન થાય, એટલે પવિત્રમ વર્ણમ પુનતિ આગાત, એ વર્ણોને પવિત્ર રીતે બોલવા માટે, વર્ણના પવિત્ર ઉચ્ચારણ કરવા માટે અમે આને મેખલા બાંધી રહ્યા છે. અને એને મેખલા બાંધવામાં આવે છે. બોલવામાં સહાયતા માટેનું વિજ્ઞાનની ખોજ આજથી ઘણા બધા વર્ષો પહેલા આપણા ઋષિઓએ કરી નાખી હતી. જે કંદોરો પહેલે, જે નાના બાળકોને નાનપણમાં કંદોરો પહેરાવાનું, કારણ કે એ વર્ણ શુદ્ધ બોલી શકે. ઘણા બાળકો બોલી ન શકતા, કંદોરો પહેરાવવામાં આવે. જેવી રીતે મેખલામાં છે એવું જ મૃગચર્મનું પણ છે, અવાહક છે મૃગચર્મ. તમારી શરીરની ઉર્જાઓ મોટે ભાગે જમીન સાથે તમે જોડાવ, જમીન સાથે જોડાવાની સાથે તમારા શરીરની ઉર્જાઓ સીધી જમીનમાં જતી રહે. એને અવાહક કરવા માટે મૃગચર્મ છે. યજ્ઞોપવિત છે. હું તો ક્યારેક હસતા હસતા કહું કે કોઈને સોનાની માળા આપવી કે યજ્ઞોપવિત આપવી બે સેમ છે.